આમાં આળસ કોની? એક હતો પેમલો અને એક હતી પેમલી. લાકડા કાપવાથી થાકી પાકીને પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું, પેમલી, આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું. પેમલી કહે, કોણ ના કહે છે? લો પેલો હાંડો ઉચકો જોઈએ. પેમલે હાંડો ઉચક્યો ને કહે, હવે? પેમલી કહે, હવે બાજુના કૂવામાંથી પાણી ભરી આવો. પેમલો પાણી ભરીને આવ્યો અને કહે, હવે? પેમલી કહે, હવે હાંડો ચૂલે ચડાવો. પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે, હવે? પેમલી કહે, હવે લાકડા સળગાવો. પેમલે લાકડા સળગાવ્યા ને કહે, હવે? પેમલી કહે, હવે ફૂંક્યા કરો, બીજું શું? પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે, હવે? પેમલી કહે, હવે હાંડો નીચે ઉતારો. પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે, હવે? પેમલી કહે, હવે હાંડો ખાળે મૂકો. પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે, હવે? પેમલી કહે, જાઓ હવે નાહી લો. પેમલો નાહ્યો ને પછી કહે, હવે? પેમલી કહે, હવે હાંડો ઠેકાણે મૂકો. પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો બોલ્યો, હાશ, જો શરીર કેવું મજાનું હળવું ફૂલ થઈ ગયું. રોજ આમ પાણી ઊનું કરીને આપતી હો તો કેવું સારું. પેમલી કહે, હું ક્યાં ના પાડું છું, પણ આમાં આળસ કોની? પેમલો કહે, આળસ મારી ખરી, પણ હવે નહીં કરું. પેમલી કહે, તો ઠીક, હવે શાંતિથી સૂઈ જાઓ. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.